સર, જે પ્રકારે આ સમગ્ર વિડીયો સામે આવ્યો ને હાલ આરોપીની અટકાયત કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? હવે આજરોજ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં એક ઇકો ગાડી એક સોસાયટીના અંદરના રોડ ઉપર જતી દેખાય છે અને ઇકો ગાડીના પાછલા દરવાજામાંથી બે દીકરીઓ, નાની દીકરીઓ એ સ્કૂલ ડ્રેસમાં બેગ સાથે એ નીચે પડી જતી દેખાય છે. તો આ વાયરલ વિડીયોની તપાસ કરતાં આ વિડીયો જે છે એ મકરપુરા પોલીસ સ્ટેશનના તરસાલી રોડ ઉપર આવેલ તુલસીસામ સોસાયટીનો હોવાનું જાણવા મળેલ છે. અને આ વિડીયો 19/6/2024 2 દિવસ પહેલાંનો આ વિડીયો છે. બપોરે 11:47 આ વિડીયો છે. આ જે ઇકો ગાડી છે એનો નંબર છે GJ6PF 4237 4237 GJ6PF આ નંબરની ગાડી છે. અને એ ગાડીનો જે ચાલક છે એ છે પ્રતિક મહેશભાઈ રાયસિંગભાઈ પડિયાર. 23 વર્ષની એની ઉંમર છે અને તરસાલી બુડાના મકાનમાં રહે છે. એ વ્યક્તિ આ રીતે સ્કૂલ વાન ચલાવે છે. એની પાસે લર્નિંગ લાઇસન્સ છે, એની પાસે પાકું લાઇસન્સ છે નહીં. અને ગાડીનો માલિક જે છે એ જોશી જિગ્નેશ કુમાર હરિપ્રસાદ મુનિયાશંકર અને એ પણ સોમા તળાવ 4 રસ્તા વડોદરાના રહેવાસી છે. તો આમના વિરુદ્ધ હાલ ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે. IPC કલમ 279 અને 336 અને MV એક્ટની સંબંધિત કલમો જે છે એના મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપી હાલ રાઉન્ડ અપ કરેલ છે. સર, જે માલિક છે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરો? એ હાલ તપાસ ચાલુ છે. હાલ આપણને આજે પ્રાથમિક વિગતો મળી છે. ફરિયાદ દાખલ થઈ જાય પછી એના માલિકને પણ આપણે જે આરોપી છે તેની પાસે લર્નિંગ લાયસન્સ છે, તો તેના વિરુદ્ધ શું કડક કાર્યવાહી કરવામાં આવશે જેનાથી અન્ય કોઈ ઇસમો આ પ્રકાર? હાલ આપણે જે આરોપીને રાઉન્ડ અપ કરેલ છે એણે એવું જણાવ્યું છે કે લર્નિંગ લાયસન્સ છે આપણી પાસે. હવે એની પાસે પાકું લાયસન્સ છે કે નહીં વેરીફાઈ કરીને જો લાયસન્સ નહીં હોય તો લર્નિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરીશું. આરટીઓ છે એને એવું કીધું છે કે હું ડ્રાઈવર તરીકે નોકરી કરું છું. મેં માલિકને જાણ કરી હતી કે આનું લોક બગડેલું હતું, તો આમાં એને લોક ઠીક ના કરાવ્યું, તો એ માલિક પણ ગુનેગાર નથી? હા, આ બધું તપાસનો વિષય.